આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે જામનગરમાં 430 કરોડના 30 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે તંત્રની તડામાર તૈયારીઓ। મહાનગરપાલિકા શિક્ષણ વિભાગ આઈસીડીએસ વિભાગના કામોનું લોકાર્પણ કરશે તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। પોલીસ અને મનપાના અધિકારીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। ટાઉન હોલ ખાતે લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે અને વિવિધ તેમના કાર્યક્રમો યોજાવાના છે। 430 કરોડના 30 વિકાસ કાર્યોને આજે તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે તો મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો જામનગરમાં 430 કરોડના 30 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે। જામનગરમાં 430 કરોડના 30 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમનને પગલે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। અનેક વિકાસ કાર્યોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તો પોલીસ અને મનપાના અધિકારીઓ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે।